दोस्तों મારું નામ યોગેશ્વર પરમાર છે। આજે આપણે પેનાસોનિકના એક યુનિક ફીચર્સ વિશે વાત કરીશું। એના પહેલાં હું પેનાસોનિક વિશે થોડી જાણકારી આપવા આવીશ। જેમ કે આપણે જાણીએ છીએ પેનાસોનિક છેલ્લા 65 વર્ષથી વધારે સમયથી એસી બનાવી રહ્યું છે, જેમાં આપણે સારી ક્વોલિટીના એસી અને સારી ફીચર સાથે એસી મળી આવે છે। જેમાં હું આજે વાત કરીશ તો પેનાસોનિકના એક યુનિક ફીચર વિશે વાત કરી રહ્યો છું, જેનું નામ છે જેટ સ્ટ્રીમ, જેની અંદર આપણે મળે છે અપ ટુ 45 મીટર સુધીનો કોલ્ડ એર ફ્લો મળે છે। ચલો હું એને ડિટેલમાં વાત કરીશ કે કેવી રીતે આ જેટ સ્ટ્રીમ કામ કરે છે। જેમ કે આપ જોઈ રહ્યા છો, આની જે ડિઝાઇન બનાવેલી છે એ હનીકોમ્બ ડિઝાઇન આપેલી છે, જેની અંદર વાઇડર એરિયા કવર કરે છે, જેના કારણે શું છે કે જે રૂમની ગરમ હવા છે એ વધારે પ્રમાણમાં સક્શન કરે છે। પ્લસ આની અંદર જે બ્લોઅરની જે સાઇઝ છે એ વધારવામાં આવી છે, જેના કારણે એર ફ્લો પણ વધારે પ્રમાણમાં મળે છે, જેના કારણે આપણે લોંગ એર ફ્લો 45 મીટરનો કોલ્ડ એર ફ્લો મળે છે। ઠીક છે, એની સાથે સાથે આપણે વાત કરીએ તો આની અંદર આપણને એરોવિંગ્સ ટેકનોલોજી પણ મળી રહી છે। જેમ કે આ તમે જોઈ રહ્યા છો તો કે આની અંદર બે ફ્લેપ મળી રહી છે, જેમાં એક ઉપર ફ્લેપ છે અને નીચે ફ્લેપ છે। આ બંને ફ્લેપ જે છે એ બે ઇન્ડિપેન્ડન્ટ મોટર સાથે કામ કરે છે, જેના કારણે આ જે બે ફ્લેપ છે એ સ્વિચ થઈ જાય છે, જેના કારણે એર ફ્લો છે એ અપ ટુ 45 મીટર સુધીનો લોંગ થઈ જાય છે। જેમ કે હું એક્ઝામ્પલ આપું, જેમ કે આપણે ગાર્ડનમાં પાણી નાખ્યું હશે ક્યારે, ઠીક છે, તો ગાર્ડનમાં અગર પાણી આપણને લોંગ થ્રો કરવો હોય તો આપણે એને જરા પ્રેસ કરીએ છીએ। સેમ એઝ ઇટ ઇઝ આ જે છે એ સ્વિચ થવાના કારણે એર ફ્લો છે એ લાંબો થઈ જાય છે અપ ટુ 45 મીટર। ઠીક છે, એ સિવાય પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આપણું ટેમ્પરેચર એચિવ થઈ જાય તો વધારે પ્રમાણમાં ઠંડક થઈ જતી હોય છે, તો એનું સોલ્યુશન છે કે આની અંદર આ જે ફ્લેપ છે આ રીતે ઉપર થઈ જાય છે, જેના કારણે આનો જે થ્રો છે એ સીધો આપણા છત ઉપરથી આવે છે, જે એક શાવર ટાઈપ કુલિંગ આપે છે, જેનાથી ફાયદો એ થાય છે કે આપણને કમ્ફર્ટ કુલિંગ મળે છે। આશા રાખું છું દોસ્તો મેં જે આપને માહિતી આપી છે એ આપને રાઈટ એસી ખરીદવામાં મદદગાર રહેશે। થેન્ક યુ સો મચ।